હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વિશેષણ અને તેના પ્રકાર વિશે. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિશેષણ અને તેના પ્રકાર અંગે અલગ અલગ પ્રશ્નો પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આ ટોપિકની ચર્ચા આપણે કરવી જ રહી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે વિશેષણ એટલે શું તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવવા જે પદ મૂકવામાં આવે તેને વિશેષણ કહેવાય છે. એટલે કે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય. અંગ્રેજીમાં આપણે વિશેષણને એડજેક્ટિવ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં આપણે જોઈએ તો લાલ ગુલાબ અને ઊંચો હિમાલય. અહીં ગુલાબ શબ્દના અર્થમાં વધારો કરવા માટે લાલ શબ્દ વપરાયો છે, જ્યારે ઊંચો શબ્દ એ હિમાલય શબ્દના અર્થમાં વધારો કરે છે. ગુલાબ તો છે પણ કેવું છે? લાલ છે. તો લાલ શબ્દને આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે ઓળખાવી શકીએ. જ્યારે બીજા ઉદાહરણમાં ઊંચો શબ્દ એ હિમાલયની વિશેષતા બતાવે છે, તો ઊંચા શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે વિશેષણના અલગ પ્રકારને વારાફરતી જોઈશું. સૌથી પહેલાં વિશેષણના કુલ 8 પ્રકાર છે. પહેલું છે ગુણવાચક વિશેષણ, ત્યારબાદ રંગવાચક વિશેષણ, ત્રીજું છે સ્વાદવાચક વિશેષણ, ચોથું છે આકારવાચક વિશેષણ, પાંચમું છે સંખ્યાવાચક વિશેષણ, છઠ્ઠું છે સર્વનામિક વિશેષણ, સાતમું છે કર્તુવાચક વિશેષણ અને આઠમું છે પરિણામવાચક વિશેષણ. હવે આપણે આ તમામ વિશેષણોના પ્રકારને વારાફરતી સમજીશું. સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ. ફ્રેન્ડ્સ, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના ગુણ અથવા લક્ષણ બતાવતા કોઈ પદ મૂકવામાં આવે અથવા તો આપણા વાક્યમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના વિશેષ ગુણ દર્શાવતું કોઈ પદ એટલે કે શબ્દ આવે તો તેને ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. દાખલા તરીકે મોટું મકાન, લીલો છોડ અને ઊંચો પર્વત. તો અહીં મોટું શબ્દ મકાનની વિશેષતા દર્શાવે છે, લીલો શબ્દ છોડની વિશેષતા બતાવે છે. એટલે કે છોડ તો છે પણ લીલું છે કે સૂકું છે, તો અહીં લીલો શબ્દ છોડની વિશેષતા બતાવે છે. જ્યારે પર્વત ઊંચો છે તો ઊંચો શબ્દ. તો અહીં આપણે કહી શકીએ કે આપણા ત્રણેય ઉદાહરણ પૈકી મોટું, લીલો અને ઊંચો આ 3 ગુણવાચક વિશેષણ છે. મોટું શબ્દ મકાનની વિશાળતા બતાવે છે, લીલો શબ્દ છોડમાં રહેલી લીલાશ બતાવે છે, જ્યારે ઊંચો શબ્દ પર્વતમાં રહેલી ઊંચાઈનો ગુણ દર્શાવે છે. તો આ રીતે આપણે અહીં કહી શકીએ કે ગુણવાચક વિશેષણનો ઉપયોગ થયો છે. ત્યારબાદ જોઈએ તો રંગવાચક વિશેષણ. જે પદ એટલે કે કોઈક શબ્દ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના રંગના ગુણનો ઉલ્લેખ કરે. ધ્યાનમાં રાખજો, વસ્તુ કે પદાર્થના રંગનો ઉલ્લેખ કરે તો આવા શબ્દને, આવા પદને રંગવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય. અહીં ઉદાહરણમાં જોઈએ તો પાકી કેરી પીળા રંગની હોય છે અને રાજુ ગુસ્સામાં લાલ પીળો થઈ જાય છે. તો મિત્રો, અહીં પહેલા વાક્યમાં પીળો અને બીજા વાક્યમાં લાલ પીળો આ બંને શબ્દ કોઈક વસ્તુ કે વ્યક્તિમાં રંગના ગુણનો ઉલ્લેખ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે રંગવાચક વિશેષણનો ઉપયોગ થયો છે. અહીં જે તે શબ્દ, જે તે પદ ફક્ત રંગનો જ ઉલ્લેખ કરશે, એ ખાસ ધ્યાનમાં રાખવું. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે જોઈશું સ્વાદવાચક વિશેષણ. અહીં વાક્યમાં જે પદ અથવા તો જે શબ્દ વસ્તુ કે પદના સ્વાદના ગુણનો ઉલ્લેખ કરે. તમને ખબર તો છે સ્વાદ કયા કયા પ્રકારના હોઈ શકે. તો આ રીતે કોઈ પણ વાક્યમાં જે પદ અલગ અલગ સ્વાદના ગુણનો ઉલ્લેખ કરે તેને સ્વાદવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો લીંબુનો સ્વાદ ખાટો હોય છે, ડોક્ટરની દવા હંમેશા કડવી હોય છે. તો પહેલા વાક્યમાં ખાટો શબ્દ લીંબુમાં રહેલા સ્વાદનો ઉલ્લેખ કરે છે, જ્યારે બીજા વાક્યમાં કડવી એ ડોક્ટરની દવાના સ્વાદનો ઉલ્લેખ કરે છે. તો અહીં ખાટો અને કડવી આ બે શબ્દને આપણે સ્વાદવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકીએ.
અહીં ખાસ એ બાબત ધ્યાન રાખવી કે ફક્ત સ્વાદનો જ ઉલ્લેખ કરશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આકારવાચક વિશેષણ જોઈએ. અહીં જે પદ વસ્તુ કે પદાર્થના ખાસ આકારના ગુણનો ઉલ્લેખ કરે. સ્વાદવાચકમાં સ્વાદનો ઉલ્લેખ થયો હતો, રંગવાચકમાં રંગનો ઉલ્લેખ થયો હતો. એ જ રીતે આકારવાચક વિશેષણમાં આકારનો ઉલ્લેખ કર્યો હોય તો આવા આકારના ગુણનો ઉલ્લેખ કરનાર વિશેષણને આપણે આકારવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો 5 રૂપિયાનો સિક્કો ગોળ હતો, તેમનું ઘર ફળિયાના કાટખૂણે છે. તો અહીં પહેલા વાક્યમાં ગોળ શબ્દ એ સિક્કામાં રહેલા વર્તુળાકારનો ઉલ્લેખ કરે છે, જ્યારે બીજા વાક્યમાં ઘરની સ્થિતિ એટલે કે ઘરનું લોકેશન કાટખૂણે છે જે બતાવે છે. તો અહીં આપણે કહી શકીએ કે પહેલા વાક્યમાં ગોળ અને બીજા વાક્યમાં કાટખૂણે આ બંને શબ્દ આકારવાચક વિશેષણ તરીકે વપરાયા છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ સંખ્યાવાચક વિશેષણ જોઈશું. અહીં આપણે 1, 2, 50 જેવી સંખ્યા અથવા તો 7મો, પહેલો આવી ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દને આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ખાસ ધ્યાન રાખજો કે 1, 2, 50 જેવી સંખ્યા અને પહેલો, 7મો, ત્રીજો, ચોથો આવી ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દને આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવીશું. અહીં ઉદાહરણમાં જોઈએ તો રિયા પહેલા નંબરે પાસ થઈ. 4 માસનું ચોમાસું હોય તો અહીં પહેલા વાક્યમાં પહેલા નંબરે, જ્યારે બીજા વાક્યમાં 4. તો પહેલા એ ક્રમિક સંખ્યા દર્શાવે છે, જ્યારે 4 એ સંખ્યાનો ઉલ્લેખ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે બંને વાક્યમાં પહેલા અને 4 આ બંને સંખ્યાવાચક વિશેષણ તરીકે વપરાયા છે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ જોઈશું સર્વનામિક વિશેષણ. અહીં આપણે મારી, તમારી, આપણી, જ્યારે, જે, તે જેવા સર્વનામો સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તો આવા શબ્દોને આપણે સર્વનામિક વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો મારી ચોપડી જલ્દી આપો. જેવી સોબત તેવી અસર. તો અહીં પહેલા વાક્યમાં મારી અને બીજા વાક્યમાં તેવી. તો આ શબ્દોના આધારે આપણે કહી શકીએ કે અહીં સર્વનામિક વિશેષણનો ઉપયોગ થયો છે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ જોઈશું કર્તૃવાચક વિશેષણ. સામાન્ય રીતે જે પદ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે તેને કર્તૃવાચક વિશેષણ તરીકે ઓળખાવી શકાય. અહીં ઉદાહરણમાં જોઈએ તો તું મને શિખામણ આપનાર કોણ? મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે. અહીં પહેલા વાક્યમાં આપનાર અને બીજા વાક્યમાં નાચનાર આ ચોક્કસ ક્રિયાને દર્શાવે છે. તો આ રીતે અહીં કર્તૃવાચક વિશેષણનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે જોઈશું પરિણામવાચક વિશેષણ. જે પદ વસ્તુ કે પદાર્થના નિશ્ચિત માપનો ઉલ્લેખ કરે તેને પરિણામવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો એક પડિયામાં થોડા ફળ હતા, જ્યારે બીજા વાક્યમાં સરકાર પાસે અનાજનો વિપુલ જથ્થો છે. તો અહીં પહેલા વાક્યમાં થોડા અને બીજા વાક્યમાં વિપુલ આ બંને શબ્દ એક નિશ્ચિત માપનો ઉલ્લેખ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે પરિણામવાચક વિશેષણનો ઉપયોગ થયો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે વિશેષણના તમામ પ્રકારને એક સાથે જોવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણને સમગ્ર ટોપિકનું રિવિઝન પણ થઈ જાય. સાથે સાથે તમે આ કોષ્ટકનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, જેથી તમે તમામ વિશેષણના પ્રકારને એક સાથે સમજી શકશો અને અલગ અલગ પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી લખી શકશો. સૌથી પહેલા આપણે જોઈએ ગુણવાચક વિશેષણ. તો અહીં વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના વિશેષ ગુણ બતાવવા અથવા તો લક્ષણ બતાવવા માટે વપરાય છે. ત્યારબાદ રંગવાચક વિશેષણ, જે પદાર્થના રંગના ગુણનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ સ્વાદવાચક વિશેષણ, જે પદાર્થના સ્વાદના ગુણનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ આકારવાચક વિશેષણ, જે પદાર્થના ખાસ આકારના ગુણનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ સંખ્યાવાચક વિશેષણ, કે જે ચોક્કસ સંખ્યા અથવા તો ક્રમિક સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ સર્વનામક વિશેષણ, એટલે કે મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, જે, તે વગેરે સર્વનામોનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ કર્તૃવાચક વિશેષણ, અહીં ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે. અને અંતે પરિણામવાચક વિશેષણ, જે પદાર્થના નિશ્ચિત માપનો ઉલ્લેખ કરે છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજના ટોપિકમાં જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ and best luck for your exams.